કોંગ્રેસના કાર્યકર્તા અને એન્જિનિયર અને એક પ્રોફેસર જે આરએસએસ સાથે જોડાયેલો હતો એ આરએસએસના કાર્યકર્તાઓનું બીજા આરએસએસના પદાધિકારીઓ દ્વારા વર્ષો સુધી શોષણ કરવામાં આવ્યું અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવામાં આવેલા હતા. એ કૃત્યોથી કંટાળીને એ એન્જિનિયર અને 28 વર્ષના યુવાને આત્મહત્યા કરી લીધી, જેના વિરુદ્ધમાં આખા દેશમાં બપોરે 12 કલાકે યુવક કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું હતું, જેના ભાગરૂપે આજે સુરત સ્ટેશન સરદાર પ્રતિમા પાસે આરએસએસના વિરુદ્ધમાં યુવક કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન રાખીને એનો સખત વિરોધ નોંધાવવામાં આવેલો છે અને આ બલાત્કારીઓ અને શોષણકારી નીતિવાળા આરએસએસના કાર્યકર્તાઓને તાત્કાલિક કડકમાં કડક સજા થાય એવી માંગણી કરવામાં આવી. ઘણા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2027માં ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત આવવા તરફ જઈ રહ્યું છે, જેનાથી કરીને આ દમનકારી નીતિ અપનાવી રહ્યા છે. અને તમે ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય અને ભારતીય જનતા પાર્ટીના આરએસએસ સાથે જોડાયેલા લોકો એક વિદ્યાર્થીનો બલાત્કાર કરે અને એમાં જો કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરતા હોય તો આ ભારતીય જનતા પાર્ટી માટે અને પોલીસ માટે ખૂબ જ શરમજનક વાત છે અને આ નિંદનીય કૃત્ય છે.